अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। નમસ્કાર દોસ્તો, ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી ટેકનિકલની અંદર. તો આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું ઇન્સ્ટાગ્રામની અંદર જે હમણાં ટ્રેન્ડિંગમાં રીલ ચાલી રહી છે, બરાબર, ખૂબ જ વાયરલ રીલ ચાલી રહી છે જે કેપકટથી એડિટિંગ થાય છે, બરાબર. તો આજે આપણે સેમ ટુ સેમ કોપી એડિટિંગ તમને કરીને બતાવીશું કે તમે પણ વાયરલ થઈ શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો જોયા પછી. સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. चलो 1 2 3 भागो भागो भाग हवेली पे आ जाना क्या कर लेगा हवेली पर તો કેમ મારા ભાઈઓ, મજા આવી ગઈ ને? તો આજે આપણે આ પ્રકારનો વિડીયો એડિટિંગ કરતા શીખવાના છીએ, તે પણ કેપકટ એપ્લિકેશનથી. અને જો તમને કેપકટ એપ્લિકેશનમાં કંઈ પણ ખબર ના પડતી તો આપણે કેપકટ એપ્લિકેશન ઉપર એક અલગથી વિડીયો બનાવેલો છે જે ફૂલ ટ્યુટોરિયલ છે, જેમાં તમે 0 થી લઈને ફૂલ ટ્યુટોરિયલ તમે શીખી શકો છો આ વિડીયો જોયા પછી. તો વિડીયોની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, તમે વિડીયો જરૂરથી જોઈ લેજો આ વિડીયો જોયા પહેલાં કે પછી આ વિડીયો જોયા પછી. વિડીયોને અત્યારથી કરી લો, એક લાઈક ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે આ પ્રકારના વિડીયો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં કેપકટ એપ્લિકેશન ઓપન કર્યા પહેલાં તમારે એક VPN ને કનેક્ટ કરવું પડશે. VPN કનેક્ટ કર્યા પછી તમારે સિમ્પલી કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાનું રહેશે. તમે જેવું ઓપન કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ ઓપ્શન દેખાય છે, બરાબર, તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું આના ઉપર ક્લિક કરશો, બરાબર, તો ન્યૂ પ્રોજેક્ટ તમને જોવા મળશે. તો આપણે સિમ્પલ ન્યૂ પ્રોજેક્ટને ઓપન કરી લઈએ છીએ. ઓપન કર્યા પછી સિમ્પલ તમારે જે વિડીયોઝની અંદર જે તમારો ન્યૂ વિડીયો હોય, બરાબર, તેને તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે. સિમ્પલી આપણે અહીંયા એક સ્લો મોશન વાળો વિડીયો છે જે બહુ પહેલાં આપણે બનાવ્યો હતો, બરાબર, તેને આપણે ફરીથી અહીંયાથી રિક્રિએટ કરશું, એટલે તે વિડીયો આપણે અહીંયાથી એડ કરશું. તો વિડીયો સિમ્પલી આપણે પહેલાં સિલેક્ટ કરી લઈએ. અહીંયા કંઈક આ વાળો વિડીયો છે આપણે, તો આ વિડીયોને આપણે સિલેક્ટ કરશું. અહીંયાથી જોઈ શકો તો ક્લિક કરશું એટલે એક જ વિડીયો આપણે સિલેક્ટ કરશું અહીંયાથી, તો આ પ્રકારે જોવા મળશે. અને એડ ઉપર ક્લિક કરશું એટલે તમે જેવું એડ ઉપર ક્લિક કરશો એટલે આપણું વિડીયો અહીંયાથી એડ થઈ જશે. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. હવે જોજો આ વિડીયો આપણે કેમેરામાં ઉતારેલો છે, તો વિડીયો થોડો રોટેશન પ્રમાણે આ રીતે થઈ ગયો છે. તો આ વિડીયો આપણે કઈ રીતે સીધા કરશું? સૌથી પહેલાં તમારે અહીંયાથી એક્સપર્ટ રેશિયો પર જવાનું રહેશે અને સિમ્પલી તમારે અહીંયાથી આ રીતે સિલેક્ટ કરી અને જે બીજાનો ઓપ્શન દેખાય છે ટિકટોક વાળું તેના પર સિલેક્ટ કરશું તો આ રીતે આપણો રેશિયો થઈ જશે, બરાબર. હવે આટલું કર્યા પછી વિડીયો પર ક્લિક કરો. વિડીયો પર ક્લિક કર્યા પછી સાઈડમાં આવવાનું છે આ રીતે. સાઈડમાં પછી તમને એક ઓપ્શન જોવા મળશે ટ્રાન્સફોર્મ, તમને આ જોવા મળશે, તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને ઓપ્શન જોવા મળશે રોટેટ. તો તમે જેવું રોટેટ પર ક્લિક કરશો, તમે 2-3 વાર રોટેટ પર ક્લિક કરો, વિડીયો આપણો સીધો થઈ ગયો છે કંઈક આ રીતે, બરાબર. તો આપણે ફરીથી બેક કરી દઈશું. હવે તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો તો આપણો વિડીયો એકદમ સિમ્પલ છે, બરાબર. આની અંદર કંઈ પણ વસ્તુ આપણે એડ કરેલું નથી. સૌથી પહેલાં તો આપણે લોગો ડિલીટ કરી દઈએ. હવે વિડીયો એકદમ સિમ્પલ છે, બરાબર. તો આ રીતે વિડીયો સિમ્પલ છે, 7 સેકન્ડનો વિડીયો થવાનો છે આપણો. સૌથી પહેલાં આપણે એક સોંગ એડ કરવું પડશે, જે સોંગ હોય તે. સિમ્પલી એડ ઓડિયો પર ક્લિક કરશું, સાઉન્ડ પર ક્લિક કરશું અને અહીંયાથી આપણે ઓડિયો સોંગને સિલેક્ટ કરશું, બરાબર. જો તમને આમાં કંઈ પણ ખબર ના પડતી હોય તો તમે આપણો જે ફૂલ ટ્યુટોરિયલ વિડીયો છે, બરાબર, કેપકટ ઉપરથી તમે જોઈ શકો છો. આપણે પહેલાંથી એક વિડીયો અહીંયાથી એક્સટ્રેક્ટ કરી રાખ્યું છે, તેને આપણે સિમ્પલી પ્લસના પર ક્લિક કરશું એટલે અહીંયા ઓડિયો આવી જશે, બરાબર. હવે તમે તમારા સ્ક્રીન પર જોઈ લો કે ઓડિયો છે 17 સેકન્ડનું છે અને આપણો વિડીયો માત્ર 7 સેકન્ડનો છે. તો આના માટે શું કરશું? આપણે સિમ્પલી આપણે જે આપણે વિડીયો પર ક્લિક કરશું, જે એડ કર્યું છે તેના પર, હવે આપણે સ્પીડ ઉપર ક્લિક કરશું. જેવું તમે સ્પીડ ઉપર ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે અહીંયાથી જોયો નોર્મલ, કર્વ અને વેલોસિટી, જે આપણે પહેલાંમાં બધું સમજાયેલું છે આ તમે કઈ રીતે યુઝ કરી શકો છો. સિમ્પલી આપણે અહીંયાથી નોર્મલ કર્વવાળા પર સિલેક્ટ કરશું, બરાબર. અને તમને થોડું રાહ જોવાની રહેશે. તમારે જેટલું નેટ ચાલતું હોય તે પ્રમાણે તમારે રાહ જોવાની રહેશે. સિમ્પલી આપણે અહીંયાથી કસ્ટમ પર સિલેક્ટ કરશું, કારણ કે આપણે અલગથી આપણે બનાવવાનું છે. તો સિમ્પલી એડિટ પર ક્લિક કરશું. એડિટ પર ક્લિક કર્યા પછી તમારે સૌથી પહેલાં સ્લો મોશન પર ભાગ રાખવાનો છે, બરાબર. થોડોક સ્લો મોશન ભાગ રાખવાનો છે આ રીતે. તમે તમારા સ્ક્રીન પર જોયો એકદમ સ્લો મોશન છે, બરાબર. વચ્ચે થોડું સ્પીડ કરી શકો છો, પછી સ્લો મોશન કરો અને પછી લાસ્ટમાં પણ તમે આ રીતે સ્લો મોશન કરો એટલે તમારો વિડીયો એકદમ સ્લો મોશન જેવું થઈ જશે, બરાબર. તો તમે તમારા સ્ક્રીન પર જોઈશું આપણે અહીંયાથી 12 સેકન્ડનો વિડીયો કંઈક આ રીતે બનાવી દીધું છે, બરાબર. તો હવે આપણે સ્લો મોશન પર ક્લિક કરશું, બેટર ક્વોલિટી પર સિલેક્ટ કરશું અને રાઇટ પર ક્લિક કરશું, બરાબર. આ બધું આપણે સમજાયેલું છે આગળ. જો તમે વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો, બરાબર. હવે થોડી રાહ જોવાની રહેશે મારા ભાઈઓ. કેમ કે અહીંયા તમે જોયો ખૂણામાં થોડું પ્રોસેસિંગ તમને દેખાય છે, બરાબર. જે પ્રોસેસ આપણે થવા દેવાની રહેશે ને કે અહીંયા પછી આપણે જોઈશું વિડીયો થોડુંક અહીંયાથી લેગ મારશે. તો સિમ્પલી આપણે તે પ્રોસેસિંગ થવા દઈએ. જેવું વિડીયો છે તેવું તમારે રાહ જોવાની રહેશે. આ કેમેરાનો વિડીયો છે એટલે થોડીક વાર લાગે છે. તો આપણું સ્મૂથ સ્લોમો એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું છે. હું તમને એકવાર પ્લે કરીને બતાવું એટલે ખબર પડે કે સ્લો મોશન કઈ રીતે થયું છે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો બેટર ક્વોલિટીમાં અહીંયાથી સ્મૂથ સ્લો મોશન થઈ ગયું છે, બરાબર. તો આ રીતે આપણે સ્મૂથ સ્લો મોશન કરવાનું રહેશે. હવે વાત કરશું આપણે ઇફેક્ટ કઈ રીતે લગાવશું. સિમ્પલી આપણે થોડુંક ઝૂમ આઉટ કરી લઈએ અહીંયાથી.
ઝૂમ કરાવી બેક આવશું. બેક આવ્યા પછી તમારે અહીંયાથી ઇફેક્ટ ઓપ્શન જોવા મળશે. તમે તમારી સાઈડમાં દેખી શકો છો ઓવરલેની બાજુમાં ઇફેક્ટ જોવા મળશે. તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરી તમારે વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે અહીંયા જોઈ શકો તમારે ટ્રેન્ડિંગ પહેલેથી જ તમને ટ્રેન્ડિંગ જોવા મળશે. હવે તમે હોલો બર્ન એવું બધું જોવા મળશે, પણ આપણે હોલો બર્ન નથી એડ કરવાનું. આપણે સિમ્પલી પ્રો પર આવશું. પ્રો પર તમે જેવા આવશો બરાબર, તો તમે જોજો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. જેમાં આપણે અહીંયાથી સુપર લાર્જ, તમે જે તમારે સિમ્પલ દેખાય સુપર લાર્જ સ્પોટ વાળું દેખાય છે બરાબર, તેને તમે સિમ્પલ આપણે સિલેક્ટ કરશું. સિલેક્ટ કરશું ને તમને તમારે સિમ્પલ દેખાય તો કંઈક આ રીતે સ્ટાર્ટિંગમાં જ આપણું બ્લર જતું રહેશે. સિમ્પલ તેના માટે આપણે સિમ્પલ થોડું ખેંચી લેશું આને આ રીતે. હવે તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે તમે જોઈ શકો. આ પણ થોડું ફાસ્ટ થઈ જાય છે બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોયું થોડું ફાસ્ટ થઈ જાય છે. આને ડિલીટ કરી દઈશું. ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું અને તમારે સિમ્પલી એક જે લોંગ બ્લર હોય બરાબર, તેને આપણે અહીંયાથી જોવાનું રહેશે. સિમ્પલી આપણે લોંગ બ્લર છે બરાબર, તેને આપણે સિલેક્ટ કરશું. તો સિમ્પલી જો તમારે સિમ્પલ જોઈશું આપણે જોવા મળશે આ સ્ક્વેર બ્લર છે બરાબર, તે એકદમ લોંગ છે. સિમ્પલી આપણે આને એડ કરશું. એડ કર્યા પછી સિમ્પલી થોડુંક અહીંયા સેટિંગમાં જઈ થોડું અહીંયાથી એડજસ્ટ કરી લેશું આ રીતે. તો હવે તમે તમારા સિમ્પલ જોઈ લો એકદમ પરફેક્ટ રીતે તમને અહીંયાથી જોવા મળશે કંઈક આ રીતે બરાબર. હવે આટલું કર્યા પછી તમારે જ્યાં જ્યાં અહીંયા બીટમાર્ક હોય બરાબર, તમારે હવે બીટમાર્ક કઈ રીતે કરવું છે. સિમ્પલી ઓડિયો પર સિલેક્ટ કરો. તમારે અહીંયા જોઈશું તમને ઓપ્શન જોવા મળશે ઓડિયો પર સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા પછી તમને આ રીતે જોવા મળશે. હવે તમારે સાઈડમાં એટલે બીટ જોવા મળશે. હવે તમે જેવું બીટ પર સિલેક્ટ કરશો, હવે તમારે જ્યાં જ્યાં બીટ પડતી હોય બરાબર ત્યાં તમે સિલેક્ટ કરી લો. મને ખબર છે કે અહીંયા બીટ ક્યાં પડે છે બરાબર. તમે જો તમને ખબર ના પડશે તમે તમારે અહીંયાથી બીટ એડ કરી લેજો બરાબર. તમારે જ્યાં જ્યાં બીટ એડ કરી ત્યાં તમે એડ કરી શકો છો. તો મને ખબર છે અહીંયા બીટ ડબલ પડે છે અહીંયા, તો આ રીતે મેં બીટ એડ કરી રાખી છે બરાબર. તમે તમારી રીતે બીટને એડ કરી લેજો. આ રીતે બીટ આપણે એડ કરશું. બીટ તમને દેખાય છે તમારા સ્ક્રીન પર દેખાતી હશે બરાબર. હવે આપણે અહીંયા બીટ પડી છે બરાબર, ત્યાં પણ આપણે અહીંયાથી ઇફેક્ટને એડ કરવી છે. જો સ્ટાર્ટિંગમાં તમને આ વાળી ઇફેક્ટ જોવા મળશે, તમે તમારા સ્ક્રીન પર જોઈ લો સ્ટાર્ટિંગમાં આ વાળી ઇફેક્ટ જોવા મળશે. હવે અહીંયા આવ્યા પછી તમારે ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને તમારે જે પણ ઇફેક્ટ અહીંયા નાખવી તમે નાખી શકો છો. સિમ્પલી આપણે ઇફેક્ટમાં જશું અને કોઈ સારી એક ઇફેક્ટ એવી શોધી લેશું બરાબર. તો અહીંયાથી કોઈ પણ સારી ઇફેક્ટ જે આપણે હમણાં પહેલાં યુઝ કરી હતી એ જ ઇફેક્ટ આપણે અહીંયા એડ કરી લઈશું બરાબર. તો આપણે કઈ ઇફેક્ટ અહીંયા એડ કરી હતી, ક્રોસ ફ્લેશ, હા બરાબર, આ ક્રોસ ફ્લેશ આપણે અહીંયાથી એડ કરી હતી. ક્રોસ ફ્લેશ આપણે માત્ર એક જ વખત એડ કરવાનું છે, યાદ રાખજો. અહીંયાથી તમારે જોવાનું છે કઈ રીતે અહીંયાથી થાય છે બરાબર. તો આપણે અહીંયાથી બસ આટલું જોઈએ છે. આને આપણે સિમ્પલી કટ કરી લઈશું આ રીતે. હવે ઝૂમ કરી લો, બે આંગળી પકડી ઝૂમ કરો અને જ્યાં આપણે ઇફેક્ટ જે બીટમાં છે ત્યાં તમારે સુધી અહીંયા લાવી દેવાનું રહેશે આ રીતે. અને આને કરી લો ડુપ્લિકેટ, એટલે એક વખત ડુપ્લિકેટ કરો આ રીતે અને આને સેટ કરી લો અહીંયા આગળ. એટલે તમે તમારા સ્ક્રીન પર જોઈ લો, આ વખત પ્લે કરશો એટલે તમારે ઇફેક્ટ સાથે આ રીતે તમને જોવા મળશે, તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર. હવે આપણે અહીંયા જોઈ શકો તો અહીંયાથી આપણે 3 ફ્રેમ પાડવાનું છે બરાબર. ફ્રેમ કઈ રીતે પાડશું, સિમ્પલી ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું અને ફરીથી આપણે થોડું સાઈડમાં ખેંચવાનું છે આ રીતે. ખેંચશો એટલે તમને સિમ્પલી અહીંયા એક નામ જોવા મળશે. નામ તમારે દેખો ને સ્પ્લિટ નામ દેખાય છે બરાબર. સ્પ્લિટ નામ તમને દેખાય છે આ રીતે. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો સ્પ્લિટ આ રીતે દેખાતું હશે. તમે તેના પર સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયાથી 3 લેયર મિરર ઓપ્શન જોવા મળશે બરાબર. તે તમારે સિલેક્ટ કરવાનું છે. તમે પેલા બીજા બે છે તમે સિલેક્ટ ના કરતા, પણ 3 લેયર મિરર દેખાય છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સિમ્પલી તેના ઉપર ક્લિક કરશું માત્ર. ક્લિક કર્યા સાથે તમને કંઈક આ રીતે જોવા મળશે, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર. હવે આને તમારે આ રીતે રાખવાનું છે કે જેમ આપણી ઇફેક્ટ આવે ત્યાં સુધી. હવે આને આપણે ફરીથી એકવાર ડુપ્લિકેટ કરશું. જે આપણો આગળ છે બરાબર, જે ઇફેક્ટ આપણે આગળ બનાવી છે તેને આપણે ડબલ ડોટ છે તે આપણે અહીંયાથી ફરીથી સેટ કરશું આ રીતે. હવે આને પણ આપણે ફરીથી એકવાર ક્લિક કરશું, ડુપ્લિકેટ કરશું અને આને પણ આપણે આગળ જે ડબલ બીટમાં પડે છે બરાબર ત્યાં આને પણ આપણે એડ કરી દઈશું. જેમાં વિડીયોમાં તમે જોયું તે પ્રમાણે સિમ્પલી આ રીતે તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર. તો આ રીતે આપણે વિડીયો અહીંયાથી બનાવશું. હવે આટલું કર્યા પછી અહીંયા આગળ આવશું અને આગળ આપણે તમારે એક વિડીયો ઇફેક્ટ આપણે એડ કરવાનું રહેશે. સિમ્પલી કયું એડ કરશું, ટ્રેન્ડિંગની અંદર આવશું અને તમે તમારા સ્ક્રીન પર જોઈ લો કે અહીંયાથી એક ઓપ્શન જોવા મળશે હોરિઝોન્ટલ રીલ. સિમ્પલ તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. કંઈક આ રીતે તમને જોવા મળી જશે બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો કંઈક આ રીતે જોવા મળશે. આને માત્ર થોડુંક જ એડ કરવાનું છે બરાબર. તમે આ રીતે એડ કરી શકો છો. તમે જેવું એડ કરશો એકદમ પરફેક્ટ રીતે તમને જોવા મળશે આ રીતે. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો. હવે આપણે આટલું એડ કર્યા પછી વિડીયોને સેવ કરવાની વાર આવી છે બરાબર. આપણું એડિટિંગ અહીંયા થઈ ગયું છે પરફેક્ટ રીતે આ રીતે તમે તમારા સ્ક્રીન પર જોઈ લો. હવે આપણે વિડીયો સેવ કરવાની વાત આવી છે. વિડીયો સેવ કઈ રીતે કરશું, વિડીયો સેવ કરવા માટે તમારે સિમ્પલી ઉપર ઓપ્શન જોવા મળશે એક્સપોર્ટ વાળું. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો એક્સપોર્ટ વાળું ઓપ્શન દેખાય છે. ત્યારબાદ તમે સિલેક્ટ કરો એક્સપોર્ટ. જો તમને કરતા ના ફાવતું તો આપણે ફૂલ ટ્યુટોરિયલ અંદર બતાવ્યું છે તમે કઈ રીતે બેસ્ટ એક્સપોર્ટ કરી શકો છો. તેવડીની લિંક આપણે છે ડિસ્ક્રિપ્શન અંદર તમે જોઈ શકો છો. આપણે કેપકટ એપ્લિકેશનનું ફૂલ ટ્યુટોરિયલ આપણે બનાવ્યું છે ગુજરાતની અંદર, જે સૌથી પહેલાં આપણે બનાવ્યું છે બરાબર. ગુજરાતની અંદર કોઈએ કેપકટનું ફૂલ ટ્યુટોરિયલ બનાવ્યું નથી, આપણે બનાવ્યું છે.
વિડીયો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર, તમે જોઈ શકો છો કે ભાઈ ચેનલમાં જઈ તમે ચેક કરી શકો છો, બરાબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાડજો, અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે પણ કોમેન્ટ કરી દેજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.